નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત. હું દેવાંગ રાવલ ડી ટીચના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે વાત કરવાના છે મોસ્ટ યુઝફુલ સ્પેલિંગની. તો ચાલો શરૂ કરીએ લેક્ચર નંબર 6. 51 નંબરનો સ્પેલિંગ આપણી સમક્ષ છે અબાઉટ. અબાઉટનો મતલબ થશે ના વિશે અને ક્યારેક થશે લગભગ. સમયના સંદર્ભમાં એનો મતલબ થશે લગભગ, અને કોઈ વ્યક્તિ વિશે અથવા કોઈ વસ્તુ વિશે વાત કરતા હો છો તો આપણે એનો મતલબ કરીશું ના વિશે. ઓકે, જોઈએ. અમુક વસ્તુ કે વ્યક્તિ વિશે વાત કરવા માટે એનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, અબાઉટ મી, મારા વિશે. અબાઉટ ઇંગ્લિશ, અંગ્રેજી વિશે. અબાઉટ યોર ફ્યુચર, તમારા ભવિષ્ય વિશે. ઇન્ફોર્મ અબાઉટ યોર રિઝલ્ટ, તમારા પરિણામ વિશે જણાવો. તો અહીંયા અબાઉટ છે એનો મતલબ આપણે શું કરીશું? વિશે. ઓકે, આ નો ની નો ના છે એ બધા અનુગ છે, એ વાક્યમાં લાગતા હોય છે. ડોન્ટ વરી અબાઉટ મી, મારા વિશે ચિંતા કરશો નહીં. તો આ રીતે પણ એનો ઉપયોગ થાય છે. અને જ્યારે આપણે સમયની અનિશ્ચિતતા આપવાની હોય અથવા અનુમાન કરવાનું હોય ત્યારે અબાઉટનો મતલબ થશે લગભગ. ઇટ્સ અબાઉટ 4 o'clock, લગભગ 4 વાગ્યા છે. 4 જ વાગ્યા છે, કારણ કે દરરોજ 4 વાગે આપણો વિડીયો અપલોડ થઈ જશે. ધ મીટિંગ શુડ સ્ટાર્ટ એટ અબાઉટ નૂન, મીટિંગ લગભગ બપોરે શરૂ થવી જોઈએ. તો અબાઉટ છે પ્રિપોઝિશન છે અને એનો ઉપયોગ છે ના વિશેના સંદર્ભમાં કે વ્યક્તિ અને વસ્તુ વિશે વાત કરવા. અને લગભગ ક્યારે થશે? જ્યારે સમય અનિશ્ચિત સમય છે તે આપવાનો હોય ત્યારે. ક્લિયર? આગળનો સ્પેલિંગ જોઈએ, ધેન. ધેનનો મતલબ થશે ના કરતા. જોઈએ, ધેન શબ્દ એ તુલનાત્મક છે જેનો ઉપયોગ સરખામણીમાં બીજા તત્વને રજૂ કરવા માટે થાય છે. તે સૂચવે છે કે એક વસ્તુ બીજી કરતા અલગ છે, સારી છે અથવા ખરાબ છે, નાની છે, મોટી છે, ગંદી છે. ખ્યાલ આવે છે? એ ધેનનો ઉપયોગ છે કમ્પેરેટિવ ડિગ્રીની અંદર થતો હોય છે, અને એના વાક્યો અહીંયા આપણે જોઈશું. જો અહીંયા, શી ઇઝ ટોલર ધેન હર બ્રધર, તેણી તેના ભાઈ કરતા ઊંચી છે. હી રન્સ ફાસ્ટર ધેન હિઝ ફ્રેન્ડ, તે તેના મિત્ર કરતા વધુ ઝડપથી દોડે છે. મતલબ કે એકની સરખામણીમાં બીજી વસ્તુ છે, સારી ખરાબ, નાની મોટી, ઝડપી ધીમી, આ બધાના સંદર્ભની અંદર છે તે ધેનનો ઉપયોગ થાય છે, અને એનો મતલબ ગુજરાતીમાં થશે ના કરતા. હી લાઇક્સ ચોકલેટ આઈસ્ક્રીમ મોર ધેન વેનીલા, તેને વેનીલા કરતા ચોકલેટ આઈસ્ક્રીમ વધુ ગમે છે. શી વુડ રાધર વોક ધેન ડ્રાઈવ. હવે જો વુડ રાધર છે ને, વુડ રાધર એ હંમેશા ચોઈસ દર્શાવે. શું દર્શાવે? ચોઈસ. અને એની સાથે આગળ હંમેશા શું લાગે? ધેન લાગે, ને એના પછી હંમેશા V1 નું જ રૂપ હોય. તો આનો મતલબ છે એ ચોઈસ, પસંદગી દર્શાવશે કે તે વાહન ચલાવવાને બદલે ચાલવાનું પસંદ કરશે. ખ્યાલ આવે છે? વુડ રાધર પસંદગી દર્શાવવા માટે, એટલા માટે 12મા મહિનો ફંક્શન આવે છે 11-12માં. ધેર વર મોર ગેસ્ટ ધેન એક્સપેક્ટેડ, અપેક્ષા કરતા વધુ મહેમાનો હતા. હી વુડ રાધર ડાઈ ધેન બિટ્રે હિઝ ફ્રેન્ડ, તે તેના મિત્ર સાથે દગો કરવાને બદલે મરવું પસંદ છે તે કરશે. તો અહીંયા આવશે કરવાને બદલે. ખ્યાલ આવે છે? ના કરતા, ના બદલે. એના મતલબની અંદર આપણે શેનો યુઝ કરી શકીએ છીએ? ધેનનો. આગળ વાત કરીએ ઇન્ટુ. એનો મતલબ થાય માં. ની અંદરના સ્થાનમાં અને શું દર્શાવે? ગતિ બતાવવા. ફોર એક્ઝામ્પલ, ઇન છે, ઇનનો મતલબ થાય માં અથવા અંદર. ટુ એટલે તરફ, અને ઇનટુ એટલે અંદર તરફ. જોઈએ, કોઈ વસ્તુ કે વ્યક્તિની કોઈ એક જગ્યાએથી કોઈ બીજી જગ્યાની અંદર તરફની ગતિ બતાવવા માટે ઇન્ટુનો ઉપયોગ છે તે થાય છે. શી વોક ઇન્ટુ ધ રૂમ, તે રૂમમાં ચાલી ગઈ, મતલબ રૂમની અંદર ગઈ, તો એ રૂમની અંદર ગતિ હતી એટલા માટે અહીંયા ઇન્ટુનો ઉપયોગ છે તે થયો. હી થ્રુ ધ બોલ ઇન્ટુ ધ બાસ્કેટ, તેણે બોલને ટોપલીમાં ફેંકી દીધો. બાસ્કેટની અંદર મતલબ બોલ છે શેમાં હતો? ગતિમાં હતો. ફોર એક્ઝામ્પલ, તમે જો બસની અંદર તમે બેઠા છો અને બસ બંધ છે, તો તમે કહેશો આઈ એમ ઇન ધ બસ. ઇન સ્થિર છે. બસ ચાલી રહી છે અને તમે બસની અંદર બેઠા છો, તો તમે કહેશો આઈ એમ ઇનટુ ધ બસ. કેમ? કારણ કે તમે કોઈ વસ્તુની અંદર છો ને એ પછી કેમાં છે? ગતિમાં છે. ખ્યાલ આવે છે ને? આ ઉપરાંત કોઈ વસ્તુની સ્થિતિમાં ફેરફાર દર્શાવવો હોય તો પણ છે તે ઇન્ટુનો ઉપયોગ થાય છે. જેમ કે ટ્રાન્સલેટ ઇનટુ ઇંગ્લિશ, અંગ્રેજીમાં અનુવાદ કરો, અંગ્રેજીમાં ભાષાંતર કરો, અથવા અંગ્રેજીમાં બદલો, અંગ્રેજીમાં ફેરફાર કરો, એવી રીતે. હી ટર્ન્સ અ ફ્રોગ ઇનટુ અ પ્રિન્સ વિથ અ સ્પેલ, તેણે જાદુ વડે દેડકાને રાજકુમાર બનાવી દીધો. આવતી હતી ને એક કહાની, એની અંદર. આ ઉપરાંત પણ ઉપયોગ થાય છે. ધ પ્લેન ઇઝ ફ્લાઇંગ ઇનટુ ધ ક્લાઉડ્સ, પ્લેન વાદળોમાં ઉડી રહ્યું છે, મતલબ ગતિમાં છે. વાદળોની અંદર છે પણ ગતિમાં છે. વી વર્કડ લેટ ઇન્ટુ ધ નાઇટ, અમે મોડી રાત સુધી કામ કર્યું. આવી રીતે છે પણ ઇન્ટુ નું યુઝ છે તે આપણે કરી શકીએ છીએ. ક્લિયર?
આગળ વાત કરીએ સ્પેલિંગ નંબર 54 કુડ આ મોડલ ઓક્સિલરી વર્બ છે એનો મતલબ થાય શકવું અને કેન નું ભૂતકાળનું રૂપ પણ આપણે કહી શકીએ છીએ ઓકે જોઈએ ઉપયોગ શું છે કેન ની જેમ શક્તિ તાકાત અને ક્ષમતા બતાવવા માટે કેન વર્તમાન ને ભવિષ્ય માટે વપરાય છે જ્યારે કુડ છે તે ભૂતકાળ માટે વપરાય છે ફોર એક્ઝામ્પલ પૂનમ કુડ વિન ધ પ્રાઇઝ પૂનમ ઇનામ જીતી શકી હતી કેમ કારણ કે ભૂતકાળ દર્શાવે છે He could get 90% in SSC તે SSC માં 90% મેળવી શક્યો સચિન could make double century in the last match સચિન છેલ્લી મેચમાં બેવડી સદી બનાવી શક્યો હતો અને અહીંયાથી શું દર્શાવે છે ભૂતકાળ એટલે could નો ઉપયોગ છે તે શક્તિ તાકાત અને ક્ષમતા બતાવવા માટે થાય છે અને કયા કાળમાં ઉપયોગ થાય છે ભૂતકાળની અંદર છે તેનો ઉપયોગ છે તે આપણે કરીશું આગળ વાત કરીએ સ્ટેટ હવે અહીંયા આપણને ખબર છે સ્ટેટ એટલે રાજ્ય આમાં શું નવાની વાત છે પણ સ્ટેટ છે ને ઘણા બધા સંદર્ભ થાય છે જો કે સ્ટેટ શબ્દના બહુવિધ અર્થો છે તે કોઈ વસ્તુની સ્થિતિ પરિસ્થિતિ અથવા સ્થિતિનો ઉલ્લેખ કરી શકે છે અથવા તો દેશની અંદર રાજકીય સંદર્ભ છે પણ લઈ શકે છે કઈ રીતે એક્ઝામ્પલ દ્વારા સમજો The house is in a state of disrepair મકાન જર્જરિત હાલતમાં છે તો અહીંયા સ્ટેટનો મતલબ થયો હાલત સ્થિતિ She was in a state of panic તે ગભરાટની સ્થિતિમાં છે તો અહીંયા સ્ટેટનો મતલબ છે સ્થિતિ ગુજરાત is a state of India ગુજરાત ભારતનું એક રાજ્ય છે તો અહીંયા સ્ટેટનો મતલબ તો રાજ્ય એટલા માટે જ્યારે વિદ્યાર્થીઓ મને પૂછતા હોય ને કે સર આ સ્પેલિંગનો મતલબ શું થાય છે ત્યારે મારે એને કહેવું પડે કે કોન્ટેક્સ્ટ શું છે કયા સંદર્ભમાં તારે એનો ઉપયોગ કરવાનો છે તો ખ્યાલ આવે કે એનો મતલબ શું થાય છે નકર તમને એમ કહો કે સર સ્ટેટ એટલે શું થાય તો એમ કહો સ્ટેટ એટલે રાજ્ય તો પછી એમ કહો સર અહીંયા તો સ્ટેટ એટલે સ્થિતિ લખ્યું છે પરિસ્થિતિ લખ્યું છે તો એ વાક્યના સંદર્ભ ઉપર આધાર રાખે છે અંગ્રેજીના મિનિંગો એટલા માટે આપણે 3000 સ્પેલિંગ છે ને તે એક્ઝામ્પલ સાથે છે શીખી રહ્યા છીએ અને એક સ્પેલિંગના જેટલા નિયમો થતા હશે જેટલા અર્થ થતા હશે એ બધાનો એક્ઝામ્પલમાં આપણે અહીંયા ઉપયોગ કરવાના છે ધ પ્રેસિડેન્ટ મેડ અ સ્ટેટ વિઝિટ ટુ જાપાન રાષ્ટ્રપતિએ જાપાનની રાજ્ય મુલાકાત લીધી હતી લેટ મી સ્ટેટ માય ઓપિનિયન ઓન ધીસ મેટર મને આ બાબતમાં મારો અભિપ્રાય જણાવવા દો સ્ટેટનો અહીંયા મતલબ થયું જણાવવું The contract clearly states the terms and condition કરાર સ્પષ્ટપણે નિયમો અને શરતો જણાવે છે તો અહીંયા સ્ટેટનો મતલબ શું થયો જણાવવું ખ્યાલ આવે છે હેપીનેસ ઇઝ અ સ્ટેટ ઓફ માઇન્ડ ખુશી છે તે મનની એક સ્થિતિ છે તો આવી રીતે સ્ટેટના છે અલગ અલગ મતલબ થતા હોય છે અહીંયા આપણે કર્યું હાલત સ્થિતિ રાજ્ય જણાવવું આ બધા સંદર્ભમાં સ્ટેટનો ઉપયોગ છે તે આપણે કરી શકીએ છીએ ઓકે આગળ વાત કરીએ ઓનલી ઓનલી નો મતલબ થાય ફક્ત એકમાત્ર ખ્યાલ આવે છે પણ આપણે ડિટેલ્સમાં શીખવાના છે એટલે જોઈએ કે ઓનલી શબ્દ એક ક્રિયા વિશેષણ અથવા વિશેષણનો ઉપયોગ છે તે વાક્યમાં વિશિષ્ટતા પ્રતિબંધ મર્યાદા પર ભાર મૂકવા માટે થાય છે તે સૂચવે છે કે ત્યાં માત્ર એક વિકલ્પ શક્યતા અથવા શરત છે ઓનલી કાં તો એક વિકલ્પ છે એક શક્યતા છે એક શરત છે આ બધાના સંદર્ભમાં ઓનલી નો ઉપયોગ થાય છે જો She is the only person who knows the secret તે એકમાત્ર વ્યક્તિ છે જે રહસ્ય જાણે છે બીજું કોઈ જાણતું નથી She has been working on here for only 2 months તે અહીં ફક્ત 2 મહિનાથી જ કામ કરી રહી છે I will go only if you come with me તમે મારી સાથે આવશો તો જ હું જઈશ તો અહીંયા જ પર ભાર દેવા માટે only નો ઉપયોગ છે તે થયો છે The store is open only on weekends સ્ટોર ફક્ત સપ્તાહના અંતે જ ખુલે છે અહીંયા પણ only નો ભાર દેવા માટે ઉપયોગ થયો છે He succeeded only after many failed attempts તે ઘણા નિષ્ફળ પ્રયાસો પછી જ તે સફળ થયો છે તો એવી રીતે છે તે only નો ઉપયોગ છે તે થાય છે ખ્યાલ આવ્યો ને આગળ વાત કરીએ ન્યૂ એટલે નવું તો નવું નવા નવો નવી આ નો નીનું ના રારે રીરો આ બધું લાગતું હોય અનુક કહેવાય બધાને તો અહીંયા જોઈએ કે ન્યૂ એ અંગ્રેજીમાં એક વિશેષણ છે તે તાજેતરમાં અસ્તિત્વમાં હસ્તગત કરવામાં આવ્યું હોય અથવા પહેલા અસ્તિત્વમાં છે તેનાથી અલગ છે તેવું વર્ણન કરે છે ન્યૂ છે તે તાજગી નવીનતા તેમજ અજાણતા દર્શાવે છે અજાણતા એટલે શું આપણે છેલ્લા એક્ઝામ્પલમાં શીખીશું જુઓ અહીંયા છે આઈ બોટ અ ન્યૂ કાર યસ્ટરડે મેં ગઈકાલે નવી કાર ખરીદી વી મૂવ ટુ અ ન્યૂ હાઉસ લાસ્ટ મંથ અમે ગયા મહિને નવા ઘરમાં રહેવા ગયા તો ન્યૂ એટલે નવું નવું નવી She is always excited to learn new things તે હંમેશા નવી વસ્તુઓ શીખવા માટે ઉત્સાહિત રહે છે I need to buy some new clothes for the trip મારે પ્રવાસ માટે કેટલાક નવા કપડાં પહેરવાની જરૂર છે She has a new approach to solving problem તેની પાસે સમસ્યાઓ હલ કરવા માટે નવો અભિગમ છે અને અહીંયા જો ઇટ્સ ન્યૂ ફોર મી તે મારી માટે નવું છે પણ એનાથી હું શું હતો
અજાણ હતો અને અત્યારે મારી માટે કેવું છે, નવું છે. ખ્યાલ આવે છે? તો આ દર્શાવવા માટે છે તે NEW ન્યૂ નો ઉપયોગ થાય છે. હેપી ન્યૂ યર, નૂતના વર્ષાભિનંદન. ખ્યાલ આવે છે? નવા વર્ષની શુભેચ્છાઓ. આગળ વાત કરીએ. યર, જો યર એટલે વર્ષ, તો જુઓ કે યર અંગ્રેજીમાં એક સંજ્ઞા છે જે સામાન્ય રીતે 1 જાન્યુઆરી થી 31 ડિસેમ્બર સુધી માપવામાં આવે છે અથવા કોઈ પણ 12 મહિનાના સમયગાળાનો સંદર્ભ આપવા માટે તેનો વધુ વ્યાપક ઉપયોગ થાય છે. મતલબ યરનો મતલબ શું થાય? 12 મહિના. એકેડેમિક યર હોય તોય ભલે, અને ડિસેમ્બરથી જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીનું જે આપણે ન્યૂ યર હોય તોય ભલે. પછી ઘણા બધા યર્સ હોય છે ને, આપણે હિન્દુ કેલેન્ડરમાં તો ઘણા બધા છે, એટલા માટે અહીંયા આપણે શું કહીશું કે 12 મહિનાના સમયગાળાનો સંદર્ભ આપવા માટે યરનો મતલબ છે આપણે વ્યાપક ઉપયોગ કરીએ છીએ. મતલબ યરનો મતલબ શું થશે? 12 મહિના. ક્લિયર? જોઈએ. The year 2023 was filled with many memorable events. વર્ષ 2023 ઘણી યાદગાર ઘટનાઓથી ભરેલું રહ્યું હતું. He is 5 years old. તેની ઉંમર 5 વર્ષ છે. Next year, આવતા વર્ષે, I plan to start a new job. હું નવી નોકરી શરૂ કરવાની યોજના ઘડી રહ્યો છું. તો આગળ આપણે ન્યૂ પણ જોઈ ગયા હતા, તો એનો મતલબ પણ નવી છે ને? ઘણું બધું શીખવા મળશે અહીંયા. You need to submit our tax returns by the end of the financial year. તમારે નાણાકીય વર્ષના અંત સુધીમાં અમારા ટેક્સ રિટર્ન સબમિટ કરવાની જરૂર છે, નહીતર બની શકે કે અમારી ઉપર ઈડી આવી જાય. She will graduate next year. તેણી આવતા વર્ષે ગ્રેજ્યુએટ થશે. ખ્યાલ આવે છે? તો અહીંયા યરનો મતલબ શું થશે? આપણે 12 મહિનાના સંદર્ભની અંદર છે તેને લઈશું. આગળ વાત કરીએ. અહીં પૂછે સમ એટલે થોડાક અથવા ક્યારેક એનો મતલબ થશે કેટલાક. તો જોઈએ. અને અમુક એવો પણ શબ્દ અર્થ કરી શકાય. અમુક ગુજરાતીમાં તો ઘણા બધા અર્થો છે, શબ્દો છે આપણી પાસે. તો સમ એ સર્વનામ છે જે અનિશ્ચિત અથવા મર્યાદિત સંખ્યા અથવા ભાગ સૂચવે છે. અમુક ભાગ હોય ને, એમ સમ ઓફ ધીસ, આમાંથી થોડોક, એમ એવી રીતે એક ભાગ સૂચવે છે. We invited some friends over for dinner. અમે કેટલાક મિત્રોને ડિનર માટે બોલાવ્યા, રાત્રિનું ભોજન. There was some kind of misunderstanding between them. તેમની વચ્ચે અમુક પ્રકારની ગેરસમજ હતી. She showed some amount of courage during the crisis. કટોકટી દરમિયાન તેણીએ થોડી હિંમત છે તે બતાવી. ખ્યાલ આવે છે? તો કેટલાક, અમુક અને થોડીના સંદર્ભમાં સમનો આપણે આવી રીતે ઉપયોગ છે તે કરી શકીએ છીએ. આગળ વાત કરીએ. ટેક. ટેક એટલે લેવું અથવા લેવા. પછી વો વી વું આ બધું આ અંદર આવી જશે. તો ટેક શબ્દ અંગ્રેજીમાં એક વર્બ છે જે સંદર્ભના આધારે અનેક અર્થો ધરાવી શકે છે. જો હંમેશા કોન્ટેક્ટ સમજવો પડશે. ફોર એક્ઝામ્પલ, જો મેળવવા માટે, એક તો આનો મતલબ લેવું ને લેવો તો થશે જ, બરોબર? ટેક અ બુક ફ્રોમ ધ શેલ્ફ. શેલ્ફમાંથી એક પુસ્તક લ્યો. તો આ તમે શું કરી રહ્યા છો? લઈ રહ્યા છો. વહન અથવા ખસેડવા માટે, ટેક ધ ડોગ ફોર અ વોક. કૂતરાને ફરવા લઈ જાઓ. મતલબ અહીંયાથી તો લઈ જ જાઓ. ખ્યાલ આવે છે? અથવા અહીંયા વસ્તુ પડી હોય તો હું શું? ટેક ધીસ ઓલ આઉટ. આ બધી વસ્તુ છે ને બહાર લઈ જાઓ. ખ્યાલ આવે છે? તો એક જગ્યાએથી બીજી જગ્યાએ વહનના સંદર્ભની અંદર પણ ટેકનો ઉપયોગ થાય. પછી સ્વીકારવા અથવા પ્રાપ્ત કરવા માટે, ટેક અ ગિફ્ટ, મતલબ ભેટ લ્યો. ગિફ્ટ છે એને લઈ લો, સ્વીકારી લ્યો. સેવન કરવા માટે, ટેક મેડિસિન એટલે કે દવા લ્યો. તો દવાનું આપણે સેવન કરીશું. બાય ટેક મેડિસિન ઓન ટાઈમ. સમયસર દવા લઈ લો. એક કાર્ય કરવા માટે, ટેક અ ડિસિઝન, નિર્ણય લ્યો ભાઈ. ખ્યાલ આવે છે? નિર્ણય લ્યો કોઈ કાર્ય કરવા માટે. રેકોર્ડ કરવા માટે, અત્યારે અમે વિડીયો રેકોર્ડ કરી રહ્યા છે ને, બીજો ટેક અ વિડીયો. ટેક અ વિડીયોનો મતલબ થાય એક વિડીયો લ્યો. એનો મતલબ શું થાય? વિડીયો રેકોર્ડ કરો. ખ્યાલ આવે છે? અને આવશ્યકતા અથવા જરૂરિયાત માટે પણ એનો ઉપયોગ થાય છે. ટેક ટાઈમ, સમય લો ભાઈ. ટેક ટાઈમ ફોર મેકિંગ ડિસિઝન. ડિસિઝન લેવા માટે સમય લો, પણ ડિસિઝન લીધા પછી આંખો બંધ કરીને ડિસિઝન પાછળ તમે લાગી જાઓ અને તરત નિર્ણય લો, ભલે આગળ જઈને ખોટો પડે. ખ્યાલ આવે છે? તો અહીંયા ટેક ટાઈમ, તો સમય લો, એના સંદર્ભની અંદર પણ આપણે એનો ઉપયોગ છે તે કરી શકીએ છીએ. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. થેન્ક યુ.